બનાસકાંઠાની આંગણવાડી કાર્યકરો પગાર વધારા અને કાયમી કરવાની માંગ સાથે આજે પાલનપુરમાં જિલ્લાની 300 જેટલી કાર્યકર બહેનો એક સભા યોજી હતી અને આગામી 1 ફેબ્રુઆરી સુધી કાર્યકરોની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન અને આંગણવાડી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જોકે વર્ષોથી આંગણવાડીમાં ફરજ બજાવનાર કાર્યકરો સરકારી નીતિ સામે ખફાશ છે। આંગણવાડીને લગતી કામગીરી સિવાય બીજી પણ કામગીરીના ભારણ વચ્ચે સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને અન્યાય થયો છે। ફિક્સ પગારદારોના અલ્ટિમેટમ સામે સરકારે નમતું જોખી પગાર વધારા અને કાયમી કરવાની નીતિ સામે આંગણવાડી કાર્યકરોના પગાર વધારાની અને કાયમી કરવાની માંગણી સાથે જ ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવાના મૂડમાં છે અને જો માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલન અને આંગણવાડીના કામકાજથી અળગા રહી આંગણવાડી બંધ કરવાની ચીમકીમાં કાર્યકરોનો સરકારી નીતિ સામે રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। મારું નામ અરુણાબેન એમ ભટ્ટ છે। હું મહેમદપુર એકમાં ફરજ બજાવું છું। बरोबर वडगाम तालुकाना मेहमदपुर गाम में हूँ फरज बजाऊँ छूँ। अमरा प्रश्नों यही कि अमे 18-19-20 वर्ष इनका आंगणवाड़ी में भोग आल्या ओछा पगारों में तो इनका सुपरवाइजर में जवानो वारो आयो एटले अमारी उम्र चौथी आई जाई बराबर। पछी बीजो प्रश्न ये कि जे इनका मजूरी मेहनत मजूरी तो आंगणवाड़ी कार्यकरनी ज छे। बाळक उछरा माना पेट में होय ते बाळक 5 वर्षનું થાય ત્યાર સુધી બધી इनका जे सेवाओं सी बधी आंगणवाड़ी कार्यकर ज करे बराबर। तो अमोन इनका पगार में कशु इनका अमोन सामिल नहीं कर्यो नवो पगार वध्यो इमो એટલે હું તો એ જ કહેવા માંગુ છું કે અમે હવે સંગઠનને મજબૂત બનાવશો। અમારો પગાર નહીં વધારો તો અમે 1 તારીખથી દરેક આંગણવાડી કાર્યકરો અમે इनका હડતાલ ઉપર ઉતરી જાઓ અને ભૂખ હડતાલ અમે કરશો કે અમારા પગાર વધારો તમે। બીજું એ કે તમે સુપરવાઇઝરની ભરતીમાં જે એમ કે તમે આ ઉંમરની વય મર્યાદા રાખી એ હોવી જ ના જુઓ। સળંગ એમ કે જે બેનનો નંબર આવતો હોય એને સુપરવાઇઝરની ભરતીમાં લેવામાં આવે। બીજો પ્રશ્ન એ હ પછી ત્રીજો પ્રશ્ન એ કે આધાર કાર્ડની કામગીરી બરાબર મમતા દિવસની કામગીરીમાં જઈએ તો સુપરવાઇઝર હેલ્થ સુપરવાઇઝર છે એ ધતકારીને કાઢી મૂકે 10 બેન ધતકારીને કાઢી મૂકે। ઈઓને આગળ આંગણવાડી કાર્યકરનું કોઈ વેલ્યુ હોતું નહીં। મારો પોતાનો પ્રશ્ન જ કહું કે હું મમતા દિવસ ચાલતો હતો તો મને એ લોકોએ જોડ નથી કરી તો હું મમતા દિવસમાં પોતે જઈ હતી તો મમતા દિવસમાંથી સુપરવાઇઝર બેનને પહોંચડા સુપરવાઇઝર બેનને મને ધતકારીને ત્યાંથી કાઢી મૂકી હતી બરાબર। તો હું એમ કે સહન કરી અને મૂગા મૂઢા અમે આવ્યો હું કેન્દ્રમાં પાછી આવી મને કે બેન તમારું શું કામ અને પોલિયાની કામગીરી અમે કરીએ છીએ પણ કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈ પરીક્ષાઓ હલવાની હોય એના કારણે અમે કોક દાડો ના પાડી છે નકા માનદ વેતન વગણે એમ કે પોલિયાની કામગીરી આંગણવાડી કાર્યકરોએ કરેલી બીજા કોઈ તમામ કામગીરી આંગણવાડી કાર્યકરો કરી। તો હું તો સરકારને એટલી જ પેલી કરું છું કે પહેલો પ્રશ્ન એ કે સુપરવાઇઝરમાં વય મર્યાદા હોવી ના જુઓ। બીજો પ્રશ્ન એ કે આ બધાના જેના પગાર વધ્યા જે શાખાઓના એમાં અમોન સામેલ કરો અમોન લઘુત્તમ વેતન આલો અને અમાર પગાર શબ્દ કાઢી નાખો અને અમોન કાયમી કરો। આજે આ જે આંગણવાડીની મીટિંગ થઈ એમાં જે બહેનો એટલી બધી નારાજ થઈ શકતી આ બધાના જે 7મું પગાર પંચમાં અને જે ફિક્સ પગારદારોને જે પગાર વધારો આવ્યો 7મા પગાર પંચવાળાને પગાર વધારો આવ્યો તો આ બહેનોનું એવું કહેવું કે બહેનો અમારા પગાર ક્યારે વધશે અમે ક્યારે માનદ વેતનમાંથી બહાર આવીશું અમારું શું। તો બધી બહેનોને આટલા બધા ફોન આવ્યા કે મને એમ થયું કે ચાલો એક મીટિંગ કરીને બધાને એક સાથે જવાબ આપી દઉં એટલા માટે કરીને આ મીટિંગ રાખી છે અને આ બધાનો જવાબ લઈ અને મારે આવતીકાલે ગાંધીનગર ખાતે માનનીય શ્રી આત્મારામભાઈ પરમારની મુલાકાત કરવાની છે અને વિભાવરી દવેની પણ મુલાકાત કરીશ અને એમને રજૂઆત કરીશું અને જો આ રજૂઆતનો અમારા જો સારી રીતે નિર્ણય નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવાની બહેનોની તૈયારી છે અને એ બહેનોના આંદોલનને હું જોરશોરથી એને મારો ટેકો આપીશ અને મારી શક્તિ પ્રદર્શન એમને કરવડાવીશ। હા સાહેબ અમારે એ જ કહેવાનું કે આ બીજા ત્રીજા અને ચોથા વર્ગના જે કર્મચારીઓનો પગાર વધારો કર્યો ફિક્સવાળાનો જે વધારો કર્યો પણ અમારું શું અમે આંગણવાડી બહેનો જઈએ ક્યાં કોની પાસે માગણી કરીએ અમને કમસે કમ ચોથા વર્ગમાં તો સામેલ કરો કે જેથી અમને કંઈક લાભ મળે। હા અમે આટલા બધા રજિસ્ટરો નિભાવીએ આટલા બધા કામ કરીએ વધની પણ કામગીરી કરીએ જ છીએ। પોલિયો છે પછી આધાર કાર્ડ કાઢવા માટે અમને દબાણ આપવામાં આવે છે આધાર કાર્ડ કઢાવીએ છીએ અને વિધવા સહાયનો ફોર્મ ભરીએ છીએ પણ તેમ છતાં અમને ઉપરની કામગીરી કરવામાં તરત
આપી દેવામાં આવે અને જ્યારે પગાર વધારવાનો આવે ત્યારે અમને ભૂલી જવાના. એટલે મને તો એ વખતે જ્યારે સરકારે સૂચના કરી કે પગાર વધારો કર્યો બીજા ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓનો ફિક્સ પગારવાળાઓનો, ત્યારે મને તો એવું થઈ ગયું કે અમારું શું. એ વખતે મને આખી રાત ઊંઘ જ ના આવી. મને એવું જ થઈ ગયું કે હવે હું આત્મહત્યા કરી લઉં. અમે અમારા ઘરમાં છોકરોના અને અમારા ઘરવાળાઓને નારાજ કરીને અમે નોકરી જઈએ, એમને ઠંડુ ખવડાવીએ અને નોકરી કરીએ. શેના માટે? અમારા બાળકો માટે જ ને. પણ અમને કશું ના મળે, પગાર જરાય વધારો ના મળે તો અમે નોકરી કરવાનો કોઈ મતલબ જ નહીં. અમે ઘરે રહીને જ આ વસ્તુ કરી શકીએ. એટલે અમને ચોથા વર્ગમાં સામેલ કરવામાં આવે એવી અમારી અનુરોધ. અમારો પ્રશ્ન એ છે કે અમને બધાને પગાર વધારો કર્યો પણ અમારો આજ દિવસ સુધી કર્યો નથી. અમારી એક જ માંગ છે, અમે આટલી બધી મહેનત કરીએ, મજૂરી કરીએ, તે છતાં બી અમને માનદ વેતન, એ માનદ વેતનમાંથી અમને દૂર કરો ને લઘુત્તમ વેતન અમને કરો, એ જ અમારી માંગ છે. અમે કેટલી બધી કામગીરી કરીએ છીએ તે છતાં બી અમારો જરાય પણ પગાર વધારો નહીં. બધાનો પગાર વધારો થયો એ જોઈને અમને અત્યારે દુઃખ થાય છે કે અમે આટલી મહેનત મજૂરી કરવા છતાં પણ અમારો પગાર વધ્યો નથી. એના માટે અમે મિટિંગને એના માટે અમે ભેગા થયા છીએ. અમારી એક જ બધાની એકતા એક જ છે કે અમારું કંઈક કલ્યાણ કરો, નહીંતર અમે અમારી આંગણવાડી બંધ કરીને અમે આગળ એની કાર્યવાહી કરીશું. 18 વર્ષથી ફરજ બજાવતા આંગણવાડી કાર્યકરોને વય મર્યાદાનો મોટો પ્રશ્ન છે, જ્યારે પગાર વધારો અને કાયમી કરવાની વર્ષો જૂની માંગણી પડતર છે. ત્યારે આધાર કાર્ડ, મમતા દિવસ સહિતની અનેક કામગીરી કરવા છતાં આંગણવાડી કાર્યકરોનું સ્વમાન સચવાતું નથી. ઘરવાળાઓને નારાજ કરી ફરજ પર જતા કાર્યકર બહેનો આંગણવાડી સિવાય સરકારની અનેક કામગીરીઓમાં ફરજ બજાવે છે. ત્યારે ફિક્સ પગારદારીઓની તુલનાએ અન્યાયના અહેસાસ સાથે આત્મહત્યા જેવા વિચારો કરવા મજબૂર બનેલ આંગણવાડી કાર્યકરો પોતાનો પગાર વધારો અને કાયમી કરવાની માંગ સાથે સરકારની નીતિ સામે આક્રોશ ઠાલવી અને ઉગ્ર રજૂઆત બાદ પણ કાર્યકરોના મામલાનો હલ ન આવે તો